નદીની અંદર પૂર આવ્યું છે અને બંને જણા નદીના કિનારે બેઠા છે કે આજ દર્શન આપણે થશે નહીં, પાણી ઉતરી જાય પછી આપણે જઈશું. બંને જણાએ નક્કી કર્યું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં અનાજનો દાણો મૂકવો નહીં. આવું એક નિયમ લીધું. બીજા દિવસે સવારમાં જોયું તો પાણી એટલું ને એટલું છે. બીજા દિવસે ઉપવાસ કર્યો. ત્રીજા દિવસે જોયું તો પાણી એટલું ને એટલું છે. એમ કહે છે કે 3 દિવસના ઉપવાસ કર્યા છે. ભગવાન શિવના દર્શન ન થાય ત્યાં સુધી ખાવું નથી. આવા 3 દિવસ ગયા. ચોથા દિવસે બંને જણાએ નક્કી કર્યું છે કે આજ પાણી ઉતરે તોય ભલે, પાણી ન ઉતરે તોય ભલે, આજ ભગવાનના દર્શન કરવા છે ને કાં તો ભગવાનને ભેટવું છે ને કાં તો મરવું છે. બંને જણા આવો દ્રઢ સંકલ્પ કરી અને પોતે પાણીની અંદર પડવાની તૈયારી કરે. પાછળથી અવાજ આવ્યો, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. પાછું વાળીને જોયું તો એ વખતે ગિરનાર ક્ષેત્રની માલપા ફરનાર મહાપુરુષ શોભાજી મહારાજને દૂરથી જોયા. એટલે શોભાજી મહારાજે બંનેને અટકાવ્યા, એની પરીક્ષા કરી. ભગવાનને મળવાની કેટલી ઝંખના છે, તાલાવેલી છે, જોયું અને કહ્યું છે કે આપ મારી પાછળ પાછળ ચાલો. એ વખતે ગિરનાર ક્ષેત્રના સિદ્ધ પુરુષ શોભાજી મહારાજ હતા. એ જળની અંદર નદીમાં પડ્યા. પાછળ બ્રાહ્મણ દંપતી, નદીના 2 ભાગ થયા છે ને રસ્તો આપ્યો, એમ રામદેવ કથામાં બતાવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરી 1 રાત્રિ મુકામ. શોભાજી મહારાજ કહે છે કે આજ ખૂબ વરસાદ છે, નદીમાં પૂર છે, એટલે તમે 1 રાત અહીંયા ભવનાથ મહાદેવના મંદિરમાં રોકાઈ જાઓ. બંને જણા ત્યાં રોકાણા છે. ભગવાન શિવના મંદિરમાં બંને જણાને સારા સપના આવ્યા છે, સારા વિચારો આવ્યા છે. સવાર પડે બંને જણાએ ભગવાન શિવની પૂજા કરી. શોભાજી મહારાજની પાસેથી રજા લેવા જાય. એ જ વખતે શોભાજી મહારાજ એક તાજું જન્મેલું બાળક બ્રાહ્મણ દંપતીને આપે છે કે લો, આ પુત્રને તમે ઘરે લઈ જાઓ. તમારે સંતાન નથી એટલે આ બાળક ભવનાથ દાદાએ દીધું છે એમ માની, એનો પ્રસાદ માની તમે ઘરે લઈ જાઓ. બ્રાહ્મણ દંપતી કહે છે કે મહારાજ, અમારે સંતાન નથી અને કાલ સવારે આ છોકરાને લઈને જઈએ અને સમાજમાં કદાચ કોઈ એમ કે આ બાળક કોકનું ચોરીને લાવ્યા છે. એના કરતાં એક કામ કરો, તમે અમારી સાથે આ બાળકને લઈને આવો. આખું ગામ ભેગું થાય અને તમારી હાજરીમાં અને ગામની સાક્ષીમાં આ બાળક અમને સુપ્રત કરો. શોભાજી મહારાજને દેવાયત પંડિતના માતા પિતા વંથલી ગામમાં આવે. આખા સમાજને એકત્રિત કરી શોભાજી મહારાજે કહ્યું છે કે આ બ્રાહ્મણ દંપતીને આજથી હું આ બાળક સુપ્રત કરું છું. બંને જણાએ કહ્યું છે કે બાપજી, તમે આના ગુરુ છો, અમારાય ગુરુ છો, પણ આ બાળકનું નામ શું પાડવું? એ વખતે કહે છે કે દેવનો દીધેલો છે એટલે આનું નામ દેવાયત પાડો. ત્યારથી એનું નામ દેવાયત પડ્યું. આવી એક કથા બતાવે છે અને આ કથા સત્ય હોય એવું લાગે છે. એ દેવાયત પંડિત ધીરે ધીરે મોટા થાય છે. એના માતા પિતા નિજાર ધર્મની ધારાને વરેલા છે. સંત શોભાજી મહારાજ એમના ગુરુ છે. એટલે એ ધારાના જે નિજાર પંથના જે પુસ્તકો છે, એ વખતની જે વાતો છે, એ દેવાયત પંડિતે પોતાના પિતાના ગ્રંથમાંથી જોઈ અને નિજાર પંથનો અનુભવ કર્યો. નાનપણથી ભક્તિના રંગમાં રંગાયેલા છે. એમાં સમય જતા દેવાયત પંડિતના પિતાનું મૃત્યુ થાય. ગામના લોકો બધા ભેગા થઈ દેવાયત પંડિતને અને એના માતાને ખૂબ સાથ સહકાર આપે છે. દેવાયત પંડિતને એક ગાય આપી અને કહે છે કે તું આખા ગામની ગાયો લઈ અને વંથલીના પાદરમાં ગાયો ચરાવવા માટે જા. તને ગાયના ચરાઈની મહેનતના પૈસા મળશે, તને મજૂરી આપશું. દેવાયત પંડિત ગાયો ચારવા માટે જાય છે. ગોપ બાળકોની સાથે
વંથલીના ટીંબામાં જે ઘણજોળ નામનો જે એ વિસ્તાર હતો, એ વિસ્તારમાં બધાય ગેડી દળે રમવા માટે જમીનને એક હરખી બનાવે છે ને એમાં લાકડીએ જમીન ખોદતા હતા, એમાંથી ભગવાન સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે. ગામમાં બધા આયરોને વાત કરે છે, આયર લોકો ભેગા થઈ અને એ વખતે ગામે બધા ભેગા મળી અને શિવની પ્રતિષ્ઠા કરી છે. વંથલેશ્વર મહાદેવ એનું નામ રાખ્યું છે. દેવાયત પંડિતને શિવની પૂજા સોંપી છે. દરરોજ સવારમાં દેવાયત પંડિત ગાયો લઈને આવે, સાંજે આરતી કરી અને પછી ઘરે જાય. આવો નિત્યક્રમ થયો. ધીરે ધીરે એક દિવસ દેવાયત પંડિતના ઘરે સંત શોભાજી મહારાજ આવે છે અને સંત શોભાજી મહારાજને કહે છે કે બાપજી, તમારી કૃપાથી મારે આ સંતાનની પ્રાપ્તિ થઈ છે, તો હવે મારો દીકરો ઉંમર લાયક થયો છે, તો આપ એના લગ્ન વિશે કંઈક વિચારો. આવા વિચારમાં એક દિવસ દેવાયત પંડિતના માતાનું પણ અવસાન થાય અને દેવાયત પંડિત એકલા બને. સંત શોભાજી મહારાજ આશ્વાસન આપે છે, બેટા ધીરજ રાખ, બધું કાર્ય થઈ જશે, તું ચિંતા ન કર. બોલે મારી માને મને પરણાવવાનો હરખ હતો, બોલે તારા લગ્ન પણ થઈ જાય છે. દેવાયત કહે છે, હું તો ગરીબ બ્રાહ્મણ છું, મને કોણ દીકરી આપશે? બોલે આવતી નાળિયેરી પૂનમ, જેને રક્ષાબંધન કહે છે, અને એ રક્ષાબંધનના દિવસે વંથલીના પાદરમાં મધ્યગીરમાં જવાનો જે રસ્તો છે, ત્યાં એક સરોવર છે અને એ તળાવની અંદર સ્નાન કરવા માટે પૂનમની રાત્રિએ ઇન્દ્રના ઘરની અપ્સરાઓ રાત્રિએ 12 વાગે સ્નાન કરવા માટે આવે છે. એ 4 કન્યાઓ હશે અને એમાંથી એક કન્યા તારે પસંદ કરવાની છે, જે કદરૂપા હોય, રૂપ ઉપર મોહિત ન થતો, જે કદરૂપા હોય એનો હાથ પકડજે, એટલે એ તારી હારે લગ્ન કરશે. ગુરુએ આવો માર્ગ બતાવ્યો. ધીરે ધીરે પૂનમ નજીક આવી. દેવાયત પંડિતે ગુરુએ આજ્ઞા આપેલી એ પ્રમાણે સરોવરના કિનારે જાય. બધી જે અપ્સરાઓ છે એના વસ્ત્રો લઈ અને ગુરુની પાસે આવે. સ્નાન કરી લીધા પછી તમામ અપ્સરાઓ દેવાયત પંડિત અને શોભાજી મહારાજ પાસે આવે કે અમારા વસ્ત્રો તમે પાછા આપો. બોલે તમારામાંથી કોઈ પણ અપ્સરા દેવાયતની હારે લગ્ન કરે તો તમારા વસ્ત્રો પાછા મળે. દરેક અપ્સરાઓમાં દેવલદે કરીને અપ્સરા હતા, બહુ રૂપાળા હતા. એને દુર્વાસા ઋષિનો શ્રાપ હતો કે એક દિવસ તારે ધરતી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરવો પડશે. એટલે દેવલદેને ડર લાગ્યો કે કદાચ દેવાયત પંડિત મારા રૂપ ઉપર મોહિત થાય ને મારો હાથ પકડશે. એટલે દેવલદે કદરૂપા બન્યા. એનું જે રૂપ હતું એ રૂપ ગાયબ કરી દીધું અને કદરૂપા બન્યા. આ બાજુ ગુરુએ કહેલું હતું કે જે કદરૂપા હોય એનો હાથ પકડજે. ગુરુએ પહેલાં બતાવ્યું હતું. કહે છે બધી અપ્સરાઓ કે દેવાયત પંડિત જેનો હાથ પકડે એની સાથે લગ્ન કરવા તૈયાર છે. દેવાયત પંડિત બધી અપ્સરાઓ પાસે ફરતા ફરતા દેવલદેની પાસે આવે અને દેવલદેનો હાથ પકડે છે. શોભાજી મહારાજે કીધું છે કે તમારા વચન પ્રમાણે દેવલદેનો હાથ પકડ્યો એટલે આ દેવલદે દેવાયતની સાથે લગ્ન કરે. કહે છે કે શોભાજી મહારાજની હાજરીમાં ભગવાન શિવની સાક્ષીમાં દેવાયત પંડિત અને દેવલદેના લગ્ન થાય છે. અને એ વખતે દેવલદે ગુરુની પાસે થોડી શરત મૂકે છે કે બાપજી, તમારા વચન પ્રમાણે, મારા વચન પ્રમાણે હું દેવાયત પંડિતની સાથે લગ્ન કરું, ના નથી, પણ હું દેવતા સ્ત્રી છું, દેવાયત માનવી છે. કાલ સવારે એની ભૂલ થશે, મારી ભૂલ થશે, અમારા સંસારમાં ખંડિત ન થાય. અને આ તો માનવીનો સ્વભાવ છે, કાલ સવારે મારા ઉપર શંકા કુશંકા પણ કરે તો.
દેવાયત પંડિતના માથા ઉપર હાથ મૂકીને શોભાજી મહારાજે આશીર્વાદ આપ્યો અને દેવલદેને વચન આપ્યું કે બેટી જ્યારે જરૂર પડે તું મને યાદ કરજે એટલે હું તારી પાસે આવી જઈશ. દેવલદે કહે છે ઠીક છે બાપજી, તમારા આશીર્વાદથી હું જાઉં છું, પણ એક વાત તમને કહી દઉં કે જે દિવસે દેવાયત પંડિતને મારા ઉપર શંકા પડશે તે દિવસે હું દેવાયતને મૂકીને નીકળી જઈશ. આવા વચને બંધાણા છે. દેવાયત પંડિત લગ્ન કરી વંથલીમાં આવે. ગુરુની આજ્ઞા પ્રમાણે શોભાજી મહારાજ કહે છે કે હે દેવલદે, હે દેવાયત, આજથી તમારા ઘરને આશ્રમ જેવું નિર્માણ કરજો, તમારા ઘરનું નામ દેવનો દરબાર રાખજો, સાધુ સંત અભ્યાગત આવે એને ટુકડો આપજો, 12 બીજના ભજન કરજો, જરૂર પડે તો મને પુકાર કરજો. સદગુરુ આવો માર્ગ બતાવી ગિરનાર તરફ જાય. આ બાજુ દેવાયત પંડિતની ધીરે ધીરે ખ્યાતિ વધતી ગઈ. એના ભજન, એની વાણી, એના જે દુહાઓ, એના જે સ્કંદ, એનું જે કર્મકાંડ જોઈ અને દેવાયત પંડિતની ઠેર ઠેર ઘરે ઘરે વાતો થવા માંડી. પ્રકાંડ વિદ્વાન બન્યા. ધીરે ધીરે મોટો આશ્રમ બન્યો અને આશ્રમ બનાવ્યા પછી અનેક સાધુ સંતો, મહાપુરુષો ગિરનારના મેળામાં જાય. વળતા દેવાયત પંડિતને ત્યાં આવે. દેવાયત પંડિત બધાનું સન્માન કરે. ધીરે ધીરે કરતાં માન વધવા માંડ્યું. અને દેવાયત પંડિતના ભીતરમાં અહંકારનો કોંટો ફૂટ્યો. મેં પહેલાંય કહ્યું છે કે માન મળવા માંડે પછી અહંકાર પેદા થાય છે, અભિમાન આવે છે. પ્રતિષ્ઠા મળી જાય એટલે આપણને થોડોક ઘમંડ પેદા થાય. માલપાથી હું પણ પેદા થાય કે હું આમ કરું છું, હું આવો છું, હું એટલી જગ્યાએ પૂજા થાય છે, મારી એટલી જગ્યાએ જય જયકાર થાય. દેવાયત પંડિતના જીવનમાં આવું આવ્યું. અહંકારનો કોંટો જો શરૂઆતમાં અભિમાન છે એ મરી જાય ને, એનો કોંટો મોરી નાખે ને તો વાંધો નથી આવતો, પણ અહંકારનું ઝાડવું જ્યારે બની જાય છે પછી એના અભિમાનના મૂળિયા ઊંડા ઉતરી જાય છે. અને અભિમાન, ગર્વ, કોઈ દિવસ કોઈ વસ્તુનો ગર્વ ન કરવો, અભિમાન ન કરવો. શેરને માથે હવા શેર હોય જ છે, આપણને વટે એવાય પણ હોય છે. અભિમાન કોઈ દી ન કરવું. દરેક ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં ગયા તો આપણે અહંકાર ન કરાય. રૂપનો ઘમંડ ન કરાય, સત્તાનો ઘમંડ ન કરાય, સંપત્તિનો ઘમંડ ન કરાય, ગાદીનો ઘમંડ ન કરાય. ભગવાને રૂપ આપ્યું હોય તો એવું ન માની લેવાય કે આપણા જેવું કોઈ રૂપાળું નથી, એનાથી રૂપાળા હોય છે. ભગવાને સંપત્તિ આપી તો એમ ન માની લેવાય કે આપણા કરતાં કોઈ સંપત્તિવાન નથી, આપણે જ જગતમાં છીએ. ભગવાને કદાચ વિદ્વતા આપી હોય તો એવું ન માની શકાય કે મારાથી કોઈ વિદ્વાન નથી. એકની માથે એકની હોય જ છે. આપણે તો કંઈ ન ગણાય, આપણે તો કેવળ એક ભગવાનનું ગુણાનુવાદ ગાનાર છે. આવું જે નિષ્ઠાથી હાલે છે એ આગળ વધી શકે છે. અહંકાર પેદા થયો, ખલાસ પતન થયું. ગર્વ કિયો સોય નર હાર્યો, શિયા રામજી રે ગર્વ કિયો સોય નર હાર્યો. એક વનની ચણોઠીએ ગર્વ કર્યો કે મારા જેવું કોઈ રૂપાળું નથી. લાલ ચટક કલર હતો અને ભગવાને વિચાર કર્યો કે આને અહંકાર છે, લાવ એની માથે કાળી ટીલડી કરી નાખું. એટલે કાળું ટીલકું કરી નાખ્યું. અભિમાન ન કરાય કોઈ પણ ક્ષેત્રમાં જાઓ. હા, પોતપોતાની રીતે તમે ઉડી શકો. આ ગગન છે, આ ગગનની માલપા તમને જેવી પાંખો આપી હોય, એ તમને જેવી ગતિ હોય એ પ્રમાણે આપ ઉડી શકો છો. આપ ઉડીને આ જગતની માલપા આનંદ કરી શકો. કોઈને 7 યોજન ઉડવાની ગતિ આપી, કોઈને 100 ગા ઉડવાની ગતિ આપી, કોઈને 5 ગા ઉડવાની ગતિ આપી. આ તો આખો સમાજ ગગન છે અને ગગનની માલપા દરેક પક્ષીઓને ઉડવાનો અધિકાર છે. કોઈ પણ ઉડીએ, કે કાગડો ઉડીએ, કે કાબરે ઉડીએ, કે ચકલા ને મોર, બધા. પણ જે જેની કક્ષા, જે જેની ગતિ. આપણને કદાચ ઉડવાની ગતિ મળી ગઈ તો આપણે અહંકાર પેદા ન થાય, ખ્યાલ રાખવો પડે. આપણને કોઈ કારીગર પણ આવડી ગયું તો અહંકાર પેદા ન થાય, ધ્યાન રાખવું પડે. આપણને કદાચ કંઈ આવડી જાય પછી ઘમંડ પેદા ન થાય. અને અહંકાર શરૂઆતમાં જો નીકળી જાય તો વાંધો નહીં, નહીંતર ઊંડો ઉતરી જાય. દેવાયત પંડિતના જીવનમાં આવું થયું.
બધે ઘરે ઘરે પૂજાવા માંડ્યા, ઠેર ઠેર એના જે જેકાર થવા માંડ્યા અને દેવાયત પંડિતનો અહંકાર વધવા માંડ્યો. એક દિવસ માતાજી દેવલદે સમજાવે છે કે મહારાજ તમે આવો અહંકાર કરોમાં આ બધું ગુરુ કૃપાથી મળ્યું. દેવાયત પંડિત કે ગુરુ શું આપે, આ તો બધું મેં મારા મહેનતથી લીધું છે. અને એ વખતે દેવલદે કહે છે કે પંડિત તમારું પતન થશે, ધ્યાન રાખજો. દેવાયત પંડિતની સાથે દરરોજ દેવલદેના વાદ વિવાદ થાય છે. આવી રીતે વાદ વિવાદ થયા કરે અને અહંકારમાંથી કંકાસ શરૂ થયો અને કંકાસ શરૂ થયો એટલે ગ્રસ્ત આશ્રમમાં ઘર્ષણ ચાલુ થયું. આ ગ્રસ્ત આશ્રમની માલપા ઘર્ષણ પેદા થાય છે એનું કારણ આ એની કથા છે, બહુ સમજવા જેવી કથા છે. બે માણસના જીવનની માલપા ગ્રસ્ત આશ્રમમાં જે ઘર્ષણો પેદા થાય એનું કારણ શું? એનું કારણ એક જ છે, એકાબીજાનો અહંકાર, એકાબીજાનું અભિમાન. ઘમંડને જો નમતો આપી દે તો વાંધો નથી આવતો. બીજું કારણ ગ્રસ્ત આશ્રમમાં બેને આખા ઘરની માલપા કંકાસ ઊભો થાય છે એનું બીજું કારણ કે એકાબીજા ઉપર એકાબીજાનો ભરોસો નથી, એકાબીજા ઉપર એકાબીજાને વિશ્વાસ નથી, ભાઈને બેન ઉપર વિશ્વાસ નથી, બેનને ભાઈ ઉપર વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ એ ગ્રસ્ત આશ્રમનો પાયો છે અને આ પાયો જો નબળો પડી જાય તો ગ્રસ્ત આશ્રમ વેરવિખેર થઈ જાય. એટલે બે માણસ ભેગા થઈને તમે યજ્ઞનારાયણ ભગવાનની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ 4 ફેરા ફર્યા હોય એમાં એકાબીજા ઉપર ભરોસો નથી, એકાબીજા ઉપર વિશ્વાસ નથી. અને વિશ્વાસ નહીં હોય અને ભરોસા નહીં હોય તો ગ્રસ્ત આશ્રમ સુંદર નહીં બને. ના કડવા ફળ લાગશે, મીઠા ફળ નહીં લાગે. શંકાની દ્રષ્ટિએ એમાં એની જ કથા છે. આ બહુ ગ્રસ્ત આશ્રમની કથા છે. દેવાયત પંડિતની કથા મને તમને બહુ ઘણું કહી જાય છે. એમાંથી મારે તમારે ઘણું લેવા જેખું છે. દાંપત્ય જીવન તો ઉજ્જવળ હોવું જોઈએ. એના ગ્રસ્ત આશ્રમની દેવતાઓ સરાહના કરે કે ફલાણા વ્યક્તિનો ગ્રસ્ત, એના ઘરે દીકરો થઈને આવવાનું મન થાય. જતી અને સતી, નર અને નારી, શિવ અને શક્તિ. દેવાયત પંડિતને દેવલદે સમજાવે છે, છતાં દેવાયત પંડિત સમજતા નથી. કહે છે કે મને મારા ગુરુએ કંઈ આપ્યું નથી. ગુરુએ તો શું આપણને માથે હાથ મૂકો, કંઠી બાંધી દીધી, મંત્ર આપ્યો, બાકી હું તો મારી મેળાએ આ વિદ્વતા પ્રાપ્ત કરી. બીજો ગુનો કર્યો, ગુરુનો દ્રોહ કર્યો. પહેલો ગુનો કર્યો, અભિમાન આવ્યું. બીજો ગુનો કર્યો, ગુરુની નિંદા કરી. जिनके जेना काननी मालपा गुरुनी निंदा संभळाय छे, जिनके श्रवण रामचरितमानसनी कथा में एक चौपाई है, गुरु निंदा जो सुनहि काना, सदगुरु निंदा सुनहि काना होय पाप गोधात समाना। सदगुरु अने संतनी कोई निंदा सांभळे तो एने गौ हत्या जेटलू पाप लागे। जो कि कोईनी निंदा न कराय, साधुनी तो शू पण कोईनी, कोई संसार में रहीने आपणे कोईनी निंदा न करवी। बस निंदा करनारो निंदा सांभळनारो बेय दोषित बने। एवं न मानता कि आपणे सांभळीए एटले आपने दोष न लागे। ना, निंदा करतो होय ने सांभळीए तोय आपने दोष लागे। शुं काम पण कोईने करवी जोईए भाई? शुं काम कोईनी निंदा खुजली करवी जोईए? जैसा करेगा वही भरेगा। कोकनु पाप आपणे लेवुं। तमे जेम निंदा करो ने एम सामेवाळो हारो थतो जाय। तमे जेनी ईर्ष्या करो ने एम सामेवाળી व्यक्तिने हारुं थाय अने आपणे बळવાનો वारो आवे। આપણે જેમ બળીએ એમ એને સારું થાય। હું કામ પણ બળવું જોઈએ? ટેસ્ટથી ન રહી, એના ઘરે સારું થાય, પાડોશીના ઘરે સારું હોય તો આપણે કંઈક લેવા જવા થશે। આપણે એમ વિચાર કરો, આને સારું થઈ ગયું, આને એટલું મળી ગયું, પણ તારા ભાગ્યમાં છે તો નહીં મળશે, પણ તું બળતરા શું કામ કરે? બળી બળીને તો તું રાખ થઈ જાય। હું તો એમ કહું, આપણી ઈર્ષ્યા કરતા હોય, આપણી નિંદા કરતા હોય ને એના ઘરમોર થઈ અને બગસરાની 4-4, 5-5 વીંટીયું પહેરી, હારા હારા હાડલા પહેરી અને એના ઘરમોર થઈને રોજ નીકળો, રોજ ભલે બળે। હા, બગસરાની વીંટીયું દેખાડો હાથમાં, હા, અને હારી હાડી પહેરી નીકળો, આમ આમ કરો રોજ।
હજી હમણાં જ તમારા ભાઈ લાવ્યા ને, હજી હમણાં જ તમારા ભાઈ લાવ્યા ને, આ 10,000ની છે એમ, ભલે 2,000ની હોય, દેખાડો ભલે બળે, જો ઈર્ष्या करने वाले है उसको जलाओ, જેમ એ જગશે ને જેમ બળશે એમ આપણે સારું થાય, આપણે ટાઢું થતું જાય, આપણને ફાયદો થતો જાય. ઈર્ષ્યા માલપાથી પેદા થાય, માલપાથી બાળ્યા કરે. ગયેલી ઘટના બહુ સમજવા જેવી. જૂનાગઢમાં આજથી 30 વર્ષ પહેલાં શિવરાત્રિનો મેળો, અને એમાં એક સગડોળવાળો, પહેલાં ઓલા સગડોળ હોય ને, એ સગડોળવાળો બધાને એમ કે છેલ્લો ફેરો છે બેહી જાઓ, છેલ્લો ફેરો છે બેહી જાઓ, છેલ્લો ફેરો છે બેહી જાઓ. એમાં એક પોલીસવાળો ત્યાં પડખે ઊભેલો ને ભાંગ પી ગયેલો અને ચલમ લાગી ગયેલી, અને એને આ શબ્દ સાંભળ્યો કે છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો. કોઈ સાધુની પાસે જઈ અને ભેખ પહેરી લીધો, આજનો દિન કાલની ઘડી, પોલીસની નોકરી મૂકી દીધી, અને અત્યારે ગિરનારમાં નારાયણગીરી કરીને બેઠો છે એ પોલીસવાળો. એ કે કેમ? બોલે ઓલા સગડોળવાળાએ કીધું છેલ્લો ફેરો, તો મારો આ છેલ્લો ફેરો. ઓલાએ કીધું આ ફરવાનો છેલ્લો ફેરો, અને ઓલો સમજો આ ફેરો, અને આપણો આ છેલ્લો ફેરો જ છે. સગડોળમાં આપણે ફરી છે. એટલે ઓલો કંટાળી ગયેલો ને ચલમ લઈને બેઠેલો ત્યાં. એ ચલમની ધૂનમાં રાતે ફરતો એનું ગામ હતું ને એના ગામમાં પાછો આવ્યો, પોતાના ગામમાં. રસ્તો ભૂલી ગયો, જવાનું હતું ગિરનાર, આવી ગયો એના ઘરે. એના ઘરના બહાર વાડામાં સાણા થાપતા હતા, અને ત્યાં બરોબર નીકળ્યો, હાથમાં સીપ્યો ને ખંભામાં જોડી આમ વાહો ફરીને એના ઘરના વાડામાં ગાયું ઢોરને દોઈને ચાણા થાપે. એમાં એને કીધું, ઓ મૈયા, ओ माई, तेरे को बोलता हूँ गिरनार का मार्ग किधर आया, जूनागढ़ का मार्ग किधर है, बता दे. सीप्यो खखડાવીને કીધું. ઓલી માતાજીને એને કાંઈ ખબર ન રહી એટલે સાણા થાપ ફરીને અવાજ કર્યો. ઓલી ઓળખી ગઈ, આ ઈ છે શું? પાછું વાળીને જોયું તો એ આ મેલું ગેલું લુગડું પહેરેલું, આંખું લાલ થઈ ગયેલી. ઓ મૈયા, ઊભી થઈને કે હું મૈયા નથી, જૂનાગઢનો માર્ગ તારે જોવો જ હતા કે હાલ મારી હારે. ઘરે લાવી અને ખડકીમાં કે જો આ ઘરમાં કાશીના ઘરમાં મથુરાના ઘરમાં જૂનાગઢ આયના રહે ક્યાંક મરી જાય છે, આ ખાવા જખો નહીં રહે. અને આ ઘરે આવ્યો ઈર્ષ્યાળો માણસ, ઘરના એ કીધું કે 5 વરદાન આપ્યા છે ભગવાને. બેન સમજદાર હતી એટલે સવારમાં વહેલા જાગીને કીધું કે હે ભગવાન ભોળાનાથ, મારા ઘરનાને તમે પ્રસન્ન થયા હોય તો મને એક વરદાન આપો, મારું આ મકાન છે ને એ પડી જાય ને બંગલો થઈ જાય, 1 માળની હવેલી. ભગવાને કીધેલું હતું તું માગીથી ગામમાં ડબલ થાય, એટલે ગામમાં 2 માળ થઈ ગયા. બીજું વરદાન માગ્યું કે મારા ઘરમાં 1,000 રૂપિયા થઈ જાય, એટલે ગામમાં બધે 2,000 રૂપિયા થઈ ગયા. ત્રીજું વરદાન કે માગું છું, ત્યાં માગવાની તૈયારી કરે ને ત્યાં ઓલો જાગી ગયો. એક બાજુ રહે, તને માગતા ન આવડે, આમ જોયું બધે ગામમાં 2 માળ ભર્યા, ત્યાં માલપા મીંડો બળવા. ઈર્ષાળુ તો હતો જ કે બધાને 2 માળ, આપણે એક બાજુ રહે ભગવાન પાસે હું માગું. એણે કીધું પ્રભુ કેટલા વરદાન બાકી રહ્યા? બોલે 3. 2 ગયા તો કે હા 5 દેવાના. હા શરત મારી યાદ છે ભગવાન કે? બોલે હા, હું માગું એથી ડબલ થશે ને ગામમાં? તો કે ભલે થાય. મારા ઘરમાં આડા નવલા 10 થાંભલા નીકળે, એટલે ગામમાં બધે 20 કાઢ્યા. ભગવાને કીધું તું ડબલ થાય. બોલે હવે બીજું વરદાન એ માગું કે મારો દાદરો ઉતરે અને ત્યાં ફળિયામાં છેલ્લા પગથિયે મોટો જબર ભાડિયો કૂવો, એટલે ગામમાં બધે ફળિયામાં 2 કૂવા કર્યા. જોજો ભગવાનને છેતરવાના ધંધા કરે. હવે કેટલા વરદાન રહ્યા? બોલે 1. છેલ્લું વરદાન? બોલે હા. છેલ્લું વરદાન માગું? બોલે હા માગી લે કે મારી 1 આંખ વહી જાય, ગામ આખાની 2 કાઢી, આખા ગામને આંધળું કર્યું. એક ઈર્ષાળુ. આની 1 આંખ જ ગઈ, ઓલાની 2 ગઈ. ભગવાને કીધું ડબલ જાય, એટલે ડબલ આંખું કાઢી. આને વિચાર કર્યો કે 1,000 રૂપિયા આપ્યા, એ ખાવા ન દઉં,
ઘરમાં હરખા રહેવા ન દઉં, એમ છતાંય રે થાંભલા રે ભટકાડું, એમ છતાંય રે કૂવામાં પાડું, એમ છતાંય રે તો આંધળા કરું. મારે તો એક આંખ હશે એટલે ગામ આખું મારી પાસે જ આવવાનું છે કે હાલને ભાઈ, એટલે હું જ આખા ગામનો હું જ કંઈ કહીશ. ઈર્ષ્યા ખતરનાક, ઈર્ષ્યાનો રોગ પેદા થઈ જાય, વ્યક્તિને જલન પેદા થઈ જાય. આને આમ થયું ને આને આમ થયું. ના, એવું બળો નહીં, એવું જલો નહીં. जलने वाला जलता ही रहता है बस. સત્તાનો, સંપત્તિનો, જ્ઞાનનો ઘમંડ દેવાયત પંડિતને ઘમંડ આવ્યો છે. દેવલદે સમજાવે છે કે રહેવા દો મહારાજ, આવો ઘમંડ ન કરાય. અને એક દિવસ દેવાયત પંડિત ભગવાનના પાટમાં જાય, પાટે બેસી અલખની જ્યોત ચાલુ છે અને આ બાજુ દેવલદે ગુરુને યાદ કરે છે. સંત શોભાજી મહારાજ પઠાણનું રૂપ લઈ ઘોડા ઉપર બેસી અને વંથલીમાં આવે. દેવાયત પંડિતના ઓરડામાં પ્રવેશ કરે. માતાજીએ સન્માન કર્યું છે, હિંડોળા ઉપર બેસાડ્યા છે. દેવલદે બધી વાત કરે છે કે પ્રભુ, મેં તમને પહેલાં કહ્યું હતું કે આ માનવ છે અને હું દેવતા છું, મારે નાને ભળશે નહીં. આ દેવાયત પંડિતને અહંકાર આવ્યો. એમાં આશ્રમમાં રહેવાવાળા દેવાયત પંડિતના જે સેવકો હતા એને ખબર પડી. એને આમ અવળી નજરથી જોયું કે આ કોણ છે, આ કોણ આવ્યું, આપણા ગુરુ તો છે ને. એમ કરતાં કરતાં ધીરે ધીરે વાત બધે ફેલાણી. એમાં દેવાયતના માન્યતા જે હતા ને એ ઠેઠ ન્યા ગયા. દેવાયત પંડિત જ્યાં પાઠ પૂરતા હતા ને ન્યા, તમે અહીંયા છો અને આશ્રમમાં તો આવું બધું હાલ્યા કરે છે ને તમે કાંઈ ધ્યાન દેતા નથી ને મંડ્યા કાન ભંભેરણી કરવા. દેવાયત પંડિતે એક ગુનો કર્યો તો અભિમાન આવ્યું, બીજો ગુનો ગુરુનો દ્રોહ કર્યો, ત્રીજું પાઠ પૂરતા પાટની ગાદી ઉપર બેઠા થયા, એમાંથી ઊભા થયા એટલે ચોથો ગુનો થયો. અને દેવાયત પંડિત મારતે ઘોડે આવે છે. આ બાજુ માતાજી ગુરુની યારે વાત કરે ને પાછલી ભતી પછી તે આવી અને દેવાયત પંડિતે કાન માંડ્યા. કહ્યું છે કે હવે હું વહી જાઉં ને કાં તો તમે મને લઈ જાઓ ને કાં આને સુધારો, હવે મારા આ ઘરમાં રહેવું નથી. આવી વાત કરે ને દેવાયત પંડિતને શંકા પડી. પાંચમો ગુનો કર્યો. એક સતી નારી ઉપર સંશય પેદા થયો. શંકા, સંશય. હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે તારે પણ ભયંકર છે. કવિ કલાપી લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ લખે છે કે હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે તારે તે પણ ભયંકર છે. જુઓ ગંગા અને યમુના છે જગતના પાપ ધોનારી, પણ હદ બહારના પાણી વહાવે તારે તે પણ ભયંકર છે.